દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દારૂની રેલમછેલ મામલે રૂરલ પોલીસે આખરે સપાટો બોલાવ્યો છે. ગતરોજ અડોલ ગામ પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માત બાદ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસે વિધિવત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર ગતરોજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અડોલ ગામની સીમમાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક કાર હાઈવેની રેલિંગ તોડીને સીધી નીચે ખાબકી હતી, જ્યારે દારૂ ભરેલી અન્ય એક કાર રોડ પર જ પલટી મારી ગઈ હતી. કાર પલટી મારતા જ તેમાંથી દારૂની બોટલો બહાર ચિતરાઈ ગઈ હતી અને દારૂની રેલમછેલ જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ રૂરલ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને દારૂનો જથ્થો જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે અકસ્માતગ્રસ્ત સુઝુકી સિયાઝ કારની પાછળની ડિક્કીમાં છુપાવી રાખેલ ઇંગ્લિશ દારૂની 245 નાની બોટલો કિંમત ₹45,570 કબજે કરી છે. પોલીસે ₹3 લાખની કિંમતની સિયાઝ કાર અને દારૂ મળીને કુલ ₹3,45,570નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.